शास्त्र नहीं उठाओगे तो संस्कृति गवा देंगे, शस्त्र नहीं उठाओगे तो राष्ट्र गवा देंगे. શાસ્ત્રોનો અભ્યાસ બંધ કરીને તે અજ્ઞાનીપણાને આપણે આધુનિકતાનું નામ આપ્યું છે. શસ્ત્રો નીચે મૂકીને નમાલા થયા અને સૌજન્યનું નામ આપ્યું. આપણે ત્યાં ઘરોમાં શાસ્ત્રો કે શસ્ત્રો મળે એમ નથી. શસ્ત્ર હોય તો પણ સામેવાળાને કામમાં આવે, કારણ કે હવે આપણે ડિફેન્સિવ પણ નથી રહ્યા. ધરુવાડીઓના બાળકો લાઠી, પટ્ટા, તલવાર અને ભાલા ચલાવતા શીખી રહ્યા છે, તો આપણે તેમનું કૌશલ્ય માણીએ. चारण कन्या चुंदड़ी आली चारण कन्या सुवाली चारण कन्या बाली घोड़ी चारण कन्या लाल भुगोली चारण कन्या झाड़ चढ़ती चारण कन्या नेस निवासी चारण कन्या पार घुमंती चारण कन्या जोगनवंती चारण कन्या आग जलंती चारण कन्या जगदम्बासी चारण कन्या डांग उठावे चारण कन्या ताड़ गजावे चारण कन्या
પરાશર મુનિએ કહ્યું છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનમાં અમાપ શક્તિ છે. મનની શક્તિ કેટલી? ચામડીથી જોઈ શકાય એટલી? આંખો બંધ કરીને જોઈ શકાય એટલી? ચલો ખુદ ही देखते हैं. જોઈએ બાળકોની મિડ બ્રેઇન એક્ટિવિટી. હલો. ઓડિયન્સમાંથી સફળ થઈને આવ્યા છે. કોઈ સફળ કરવા છે? અચ્છા, આમાંથી દેખાતું હશે એવું લાગે છે? હિતાર્થ.
કાર્ડ્સ તમારી પાસે રાખો, એને સફલ કરી નાખો, પછી એક અહીં આવીને બતાવજો. પહેલાં કાર્ડ સફલ કરી નાખો. બરાબર. આ શ્રદ્ધા છે, આ જાનકી છે. એની સામે તમે આવી જાઓ, એની બિલકુલ સામે. ત્યાં તમે એક કાર્ડ બતાવશો, એ કયું છે ઓળખે, પછી તમે એક આમ પાછળ છે ને બસ આમ આપી રાખજો. તમે રેન્ડમલી કોઈ પણ લેજો. આ શ્રદ્ધા છે, આ જાનકી છે. કોને પૂછો છો? એ જાનકી. રેડ કલરનું ફ્રૂટ. રેડ કલરનો ફ્રૂટ છે. એક કાર્ડ નીચે મૂકી દો. હવે બીજું કાર્ડ લાવો. ગુલાબ. ગુલાબ. ચાલો, કોઈ પણ આવીને હાથ અજમાવી શકો છો. મરચું. નારંગી. ડન. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે દીકરા. આ પુસ્તક, કોઈ પણ એક પુસ્તક લઈ, કોઈ પણ એક પાનું ખોલી વડીલ અને પહેલી લીટી વાંચી લો. કોઈ એક પુસ્તકનું કોઈ એક પાનું, જલ્દી જલ્દી, ખો નહીં. એનું કોઈ એક પાનું રેન્ડમ ખોલો ને પહેલી લીટી વાંચી રાખો. ના 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 ના, વાંચશો નહીં, મનમાં વાંચી રાખો. હવે પાનું બદલી નાખો. એ છોકરી એ જ વાંચશે, તમે મનમાં પહેલી લીટી વાંચી લો. વાંચી લીધી પહેલી લીટી? આપો એ પાનું મને. એ નહીં, તમે કોઈ એક પાનું ખોલો, એ ખોલીને મને આપી દો. પહેલી લીટી વાંચી લીધી? પર્જન્યા. કોઈને ખબર ન પડે એમ બખોલમાંથી છટકીને એ નાસી ગયો. પીલાડો નાસી ગયો છે, એની ગીધને ખબર પણ ન પડી. બીજું પુસ્તક લાવો, કોઈ બીજાને આપો, અને એવી રીતના. અતુલભાઈ, મનમાં લીટી વાંચી રાખજો. એટલે એ શોધી કાઢશે. એની ઉપરથી શોધો ને કોઈ પણ એક, એટલે એને શોધવી સહેલી પડે. રેન્ડમ કોઈ પણ પુસ્તક પણ બદલી શકો છો. હા, પહેલેથી. હા, વાંધો નહીં. આ બહુ જ અઘરું હોય છે, માથું ભમી જાય. રાજા રાણીના ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક રાજા રાણીને ત્યાં કોઈ સંતાન ન હતી. ઓકે ઓકે દીકરા. બીજા પુસ્તકો. અફીણ લે અને નશો ચડે પણ પોતે બેશુદ્ધ હોય. આઝાદીની ચળવળ વખતે સભાન અવસ્થામાં એ નશો હતો. આપણે જોયું છે એકાંકી નાટક ઝબક જ્યોત, જેના લેખક છે કૃષ્ણલાલ શ્રીધરાણી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટના વર્ણવતું આ એકાંકી છે. એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે. તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે. પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી છે.
પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ઘાયલ થાય છે. સારવાર કારગત નીવડતી નથી, પરંતુ મૃત્યુ સુધી તેના ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને તેમનો દેશપ્રેમ જાગૃત થાય છે, જાણે તેમનો નવો જન્મ થાય છે. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે. પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે. તો રજૂ થાય છે એકાંકી ઝબક જ્યોત. રાષ્ટ્રાય સ્વાહા ઇદં રાષ્ટ્રાય નમઃ. મેનાબેન, થર્મોમીટર લઈ લો તો. તાવ તો વધતો જ જાય છે. કેટલો? 4. હા, બરફ મૂકવાની જરૂર છે, પણ માથાનો ઘા બહુ ઊંડો છે, એટલે મુકાય પણ કેમ? દીપક, હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? બેટા, ડોક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? બા, માથું તો ખૂબ દુખે છે, પણ મને ઠીક છે. બા, ઉર્મીને બોલાવ ને. તો અહીં જ છે બેટા, તારી પડખે જ ઊભી છે. તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી. ઉર્મી, રોવાનું નહીં હો. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાસીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો. એમાં તારો વાંક નથી. રાષ્ટ્રધ્વજને વિસરી ઘડી જંપી જા દીપક. રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે. હજારોના માથા ફૂટ્યા તોય લોકોનો ચરસ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ હોમાય છે. એવું ન બોલો નંદ કાકા. તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળ દળ લોહી દળવા માંડ્યું. પણ બા, હું પડી ગયો ત્યારે રડ્યો ન હતો નહીં? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. દીપક, હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા પણ કરી. તું કેમ કઈ સમજતો નથી? રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વેચાઈ જાય છે. આંખો ઉઘાડું છું ત્યારે દિવાલે દિવાલે એ જ 3 રંગો. દીપક, સાહેબ, અત્યારે સંભાળી જાઓ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર. બેટા, 2 ઘડી સૂઈ જાજો. વાહ, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા. તો એ બાપુ મારા ઉપર કેમ ચીડાય છે? બેટા, સૂઈ જા ને. ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને કહી ગઈ હતી ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એને છોડ્યો કે નહીં? કેમ બોલતી નથી? બાપુએ હજી એને છોડ્યો નથી.
વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે. તું શા માટે કરો છો? મને એ નથી ગમતું. એમાં સુંદરનો માં હતો જ નહીં. એ તો વાવટો લેવા નહોતો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે એ ડરતો ગયો. ત્યાર પછી પણ તેને મને કેટલી વાર ના પાડી. બાપુ, એને છોડી દો, રામાને રાખી લો, નહીતર તો હું બેટા, તું કહીશ એમ કરીશ. હમણાં તું સુઈ જા. દીપક, બાપુ, તમે મારી પાસે જ બેસો ને. અને તુંય ઉર્મી અને બા, તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો. આજે તમે સૌ મારી પાસે જ રહેજો, પાસે જ હો. અમે સૌ અહીં જ છીએ. બેટા, તું નિરાતે સૂઈ જા. બા, મને ઊંઘ આવતી નથી. જરાક મટકું મારું છું ત્યાં સપનું આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને ઝબકીને જાગું છું. પછી બાપુને અહીં જ ભાળી શાંત થાઉં છું. ઉર્મી, જાતો જોઈ આવને વાવટો બરાબર છે કે નહીં. બેટા, એ બરાબર છે. તું હવે છાનું રહે. જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ આજે કડડ ભૂસ કરીને તૂટી પડે છે. હવે બંધ કર. બેટા, બધું બરાબર છે. શું બોલી ગયા બાપુ? તૂટી પડે છે? આપણો બંગલો તૂટી પડે છે? એનું કારણ કહું? જુઓ, તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી જો તમે ધજા ચઢાવો ને તો તે અડગ ઉભો રહે. હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે. ઉર્મી, જો 9 વાગ્યે બરાબર 9ના ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈ રહેજે. સુંદરને પણ તૈયાર રહેવા કહેજે હો. બા, તું આવીશ ને? બાપુનું કામ નથી. આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું. કોઈ આવશે તો તકરાર કરીશું હો. સાહેબ, હું જઈશ. કઈ કામ પડે તો ટેલિફોન કરજો. આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને પણ જાણ નહીં થવા દો, એટલે બેફિકર રહેજો. બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બે જવાબદાર. ઠીક નંદરાય, પધારજો. તમારો ખૂબ ઉપકાર. કોટી શિષ્ય પ્રણમે તને, ભારતની ઓ ધર્મ ધજા, 9 લખ તારા શીશ જપે, ભારતની ઓ ધર્મ ધજા, વ્યોમતની પરકંદ પતાકા હિમડુંગરનો દંડ, સંસ્કૃતિના જગચોકમહી ધ્વજ પરકતો ફળછંદ, ધ્વજ ફરકતો પરચંદ, ધ્વજ ફરકતો પરચંદ, ધ્વજ ફરકતો પરચંદ. બા, સાયમ ફરી નીકળી લાગે છે. મને બારીએ લઈ જાઓ. અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. બેટા, તને કષ્ટ પડશે. અહીં જ સૂઈ રહે ને. આવતીકાલે જોજે, એવો તો આવતીકાલે નીકળશે. તું આજે મને કશાની ના નહીં પાડતી. આજે નહીં. હું તને કેમ સમજાવું? મને બારી લઈ જા. એ જે કહે તેમ કરો, તેને ઉશ્કેરો નહીં. કોટી શિષ્ય પ્રણમે તને, ભારતની ઓ ધર્મ ધજા, 9 લખ તારા શીશ જપે, ભારતની ઓ ધર્મ ધજા, વ્યોમતની પરકંદ પતાકા હિમડુંગરનો દંડ,
સંસ્કૃતિના જગચોકમહી ધ્વજ પરકતો ફળછંદ, ધ્વજ પરકતો ફળછંદ, ધ્વજ પરકતો ફળછંદ, ધ્વજ પરકતો ફળછંદ. બા, કેવું સરસ ગીત છે. તને નથી આવડતું? ગાને આવડતું હોય તો. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, જે ઝંડાને ભગત જતીને રુધિર રંગે રંગી દીધો, લીલા શાંતિ તણાને જા, ભારતની ઓ ધર્મ ધજા, ભારતની ઓ ધર્મ ધજા. દીપકની જય, બોલો દીપકની જય. બા, એ કોની જય પુકારતા ગયા? દીપકની. દીપક કોણ? તું બેટા, તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું એટલે સૌએ તારો જય જયકાર કીધો. તો બા, ધજા ચઢાવે તેની જય બોલાવે એમ? તો તુંય ચઢાવ ને. હું, ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય બોલાવીશું. બા, જો તો તારાઓ આંખો પટપટાવે છે. મારે આજે 9 વાગે ફરવા જવાનું છે તેની તેઓ યાદ આપે છે. તું આવીશ ને? હા બેટા. આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? પણ બા, બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવીએ તો ઓરડામાં તારા ઉગે હો. બા, મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં. પણ તું ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો. બરાબર 9 ટકોરે મને ઉઠાડજે હો. અને તમે, તું, ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. બા, બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે. અરીસો લાવ ને, જોઉં તો ખરો. પાટો પણ જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ. અને રેટિયો તો કેટલી વાર કહ્યું તો એ બાપુ ક્યાં લઈ દે છે? જાઓ, લઈ જાઓ તમારો અરીસો, અમારે તમારા અરીસામાં નથી જોવું. બા, હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે? પણ એવું લખજે કે દીપક જ્યાં જશે ત્યાં પાટો ફરકતો રાખશે. હા બેટા, જરૂર લખીશ. પણ હવે તું સૂઈ જા. હા, હવે સૂઈ જાઉં. બરાબર 9 ટકોરે હો. ઊંઘી ગયો લાગે છે. હા, પણ મીનાબહેન, ઈશ્વર પર શ્રદ્ધા રાખો. જેણે એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે. ડોક્ટર, તમારે દીકરો છે? તો બસ. આ બધા તમારા પ્રતાપ. મીના, તને એમ કહેવાનો અધિકાર છે, પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત. મારે તો હવે મન જેવું રહ્યું જ ક્યાં છે. સંભવ છે મીના? વાહરે પિતા, સી તટસ્થતા. હું પુરુષ છું મીના. અને હું માતા છું. અમલ, દીપક વિના મને. બા, 9 ટકોરા થયા નહીં? ચાલો ચાલો, ત્યારે હું ફરવા ઉપડું. પછી બા, મેં વિચાર ફેરવી નાખ્યો. મેં એકલા જવાનું જ નક્કી કર્યું. એ રસ્તે એકલા જ સારું. બાપુ, ઉર્મી, જાઉં છું હો. અને મોડી રાત સુધી પાછું ન ફરું તો એ મારી રાહ ના જોતી હો. અને બા,
ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી. દીપક! દીપક ભૂલવાઈ ગયો. હવે આખું જગ અંધારું અંધારું. ઓહ ઓહ, હવે નથી ખમાતું. યસ, 1407. હા, કોંગ્રેસ હાઉસ. હા, કોણ છો તમે? સ્વયંસેવક? હા, જરા શિશિર કુમારને બોલાવો તો. સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે, તે નહીં આવી શકે. એમ? અરે ન કેમ આવે? કહો કે સર અમલ દેરાસરી અગત્યના કારણસર 2 મિનિટ બોલાવે છે. વારું. બેટા, તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો. હા, આપ કોણ? શિશિર કુમાર. વારું. શહેરમાં જાહેર કરો કે આવતીકાલની વડાલા રેલી સર અમલ દેરાસરી લીડ કરશે. સમજ્યા? ઉપકાર. ધરુવાડીઓના કોઈ પણ કાર્યક્રમમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને દંપતી બનાવતા નથી. ધરુવાડીયું આ ફંડામેન્ટલ પર અડગ છે. અહીં પણ એક વાલી માતા પિતાને જ દંપતીનું પાત્ર આપ્યું છે. રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકની ભૂમિકા બહુ મોટી હોય છે. આજે ખુદ ચાણક્ય આપણને એક સંદેશ આપવા આવે તો કેવું લાગે? રાષ્ટ્ર ઘડતરમાં, ચરિત્ર ઘડતરમાં શિક્ષકની ભૂમિકા કેટલી હોય તેના માટે ચાણક્યથી મોટું ઉદાહરણ કોણ હોઈ શકે? ચરિત્રનું, રાષ્ટ્રનું, સામ્રાજ્યનું ભવિષ્ય બદલી શકે તે શિક્ષક. એક પાત્રીય અભિનયના સ્વરૂપે આજે ખુદ ચાણક્ય આપણને એક સંદેશ આપવા આવ્યા છે. રાષ્ટ્રાય સ્વાહા ઇદં રાષ્ટ્રાય નમઃ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ओम. मेरे स्वजनों, अपने ही स्वजनों के हाथों सम्मानित होने में गौरव का अनुभव होता है, प्रसन्नता भी होती है. एक विष्णु गुप्त गौरव घोषित हो कि नहीं परिषद, नहीं शिक्षक किलेगारों की बात हो सकती है. शिक्षक वो परिशक्त गौरव घोषित तब होंगे जब यह राष्ट्र गौरवशाली होगा, और यह राष्ट्र गौरवशाली तब होगा जब राष्ट्र अपने जीवन मूल्यों व परंपराओं का निर्वाह करने में सफल व सक्षम होगा. और यह राष्ट्र सफल व सक्षम तब होगा जब शिक्षक अपने उत्तरदायित्व का निर्वाह करने में सफल होगा. और यह शिक्षक सफल तब कहा जाएगा जब वह प्रत्येक व्यक्ति में राष्ट्रीय चरित्र का निर्माण करने में सफल हो. मेरी वृत्ति राष्ट्र भाव से शून्य है, राष्ट्र भाव से हीन है, अपने राष्ट्रीयता के प्रति सजग नहीं है,
तो यह शिक्षक की असफलता है। और हमारा अनुभव साक्षी है कि राष्ट्रीय चरित्र के अभाव से हमने राष्ट्र को अपमानित होते देखा। हमारा अनुभव है कि शस्त्र से पहले हम शास्त्र के अभाव से पराजित हुए हैं। हम शस्त्र और शास्त्र धारण करने वालों को राष्ट्रीयता का बोध नहीं करा पाए और व्यक्ति से पहले खंड खंड हमारी राष्ट्रीयता हुई। शिक्षक इस राष्ट्र की राष्ट्रीयता बस सामर्थ्य को जागृत करने में असफल रहा। प्रशिक्षक पराजय स्वीकार कर ले तो पराजय का वह भाव भी राष्ट्र के लिए खत्म होगा। मतलब वेद वंदना के साथ साथ राष्ट्र वंदना का स्वर भी दिशाओं में गूंजना आवश्यक है। आवश्यक है व्यक्ति व्यवस्था को यह आभास कराना कि यदि व्यक्ति की राष्ट्र की उपासना में आस्था नहीं रही तो उपासना के अन्य मार्ग भी संघर्ष मुक्त नहीं रह पाएंगे। अच्छा, व्यक्ति से व्यक्ति, व्यक्ति से समाज व समाज से राष्ट्र का एकीकरण आवश्यक है। अतः शीघ्र ही व्यक्ति, समाज व राष्ट्र को एक सूत्र में बांधना होगा और वह सूत्र राष्ट्रीयता ही हो सकती है। शिक्षक इस चुनौती को स्वीकार कर और वह शीघ्र ही राष्ट्र का निर्माण करने में सिद्ध हो। संभव है कि राष्ट्र मार्ग में बाधाएं आएंगी और शिक्षक को उन पर विजय पानी होगी और आवश्यकता पड़े तो शिक्षक शस्त्र उठाने में भी पीछे ना होंगे। मैं स्वीकार करता हूं कि शिक्षक का सामर्थ्य शास्त्र है, पर यदि मार्ग में शस्त्र बाधक हो और राष्ट्र मार्ग के कंटक यदि शस्त्र की ही भाषा समझते हो तो शिक्षक उन्हें अपना सामर्थ्य का परिचय अवश्य दे। अन्यथा सामर्थ्यहीन शिक्षक अपने शास्त्रों की भी रक्षा नहीं कर पाएगा। संभव है कि शास्त्र को एक सूत्र में बांधने के लिए शिक्षक को सत्ताओं से भी लड़ना पड़े, पर स्मरण रहे कि सत्ता से राष्ट्र महत्वपूर्ण है। राजनैतिक सत्ताओं के हितों से राष्ट्रीय हित महत्वपूर्ण है। अतः राष्ट्र की वेदी पर सत्ताओं की आहुति भी देनी पड़े तो भी शिक्षक संकोच न करे। इतिहास साक्षी है कि सत्ता व स्वार्थ की राजनीति ने इस राष्ट्र का अहित किया है। हमें अब सिर्फ इस राष्ट्र का विचार करना है। ईर्ष्यासन सहेंगे तो ठीक, अन्यथा शिक्षक अपने पूर्वजों के पुण्य व कीर्ति का स्मरण कर अपने उत्तरदायित्व का निर्वाह करने में सिद्ध हो, विजय निश्चित है। तब तो सिंधु की संस्कृति की विजय निश्चित है। विजय निश्चित है इस राष्ट्र के जीवन मूल्यों की। विजय निश्चित है इस राष्ट्र की। आवश्यकता मात्र आवाहन की है। मां भारती की जय, मां भारती की जय, मां भारती की जय। ભારતીય સંસ્કૃતિ એ ધરોવાડીનું ધ્યેય છે. સંસ્કૃત શ્લોકો એ ધરોવાડીનું રૂટીન છે. બાળકો આવતા જતા રસ્તામાં, બસમાં, ઘરે રમતા, અન્ય કામ કરતા શ્લોકોનો ગણગણે છે. આમ શ્લોકોનો અભ્યાસ એ ધરોવાડીઓમાં કૃત્રિમ બાબત નહીં, ધરોવાડીઓના બાળકોનો આદત છે. રાષ્ટ્રાય સ્વાહા ઇદં રાષ્ટ્રાય નમઃ. अस्मिन् राष्ट्रे राजन्य इषव्यः शूरो महारथो जायताम् लोकेर्धेनुरोढानर्वाणा सुशक्तिः स्फुरन्ति योषा जिष्णुरथे ष्टः सभेयो युवस्य यजमानस्य वीरो जायताम् निकामे निकामे न पर्जन्यो वर्षतु फलिन्यो न औषधय पश्यन्ताम् योगक्षेमो न कल्पताम्
समानीव आकृति समाना हृदयानिव नमस्तु मनः यथा वसु सहासति सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाम् सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ शान्ति शान्ति शान्तिः महिमा पारन्ते परमविदुषो याद्यशदृशि स्तुतिर्ब्रह्मादीना मपि तदवसन्ना त्वयि गिरा अथावाच्य सर्वा स्वमति परिणामाधिगृह्णन् ममाप्येषा स्तोत्रे हरनिरपवादा परिकर ॐ धियो शान्तिरन्तरिक्षगुं शान्ति पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वगुं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ॐ जग्नेन जग्नमय जन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्ना तेहनाकं महिमान सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ राजाधिराजाय प्रसह्ये साहिने नमो वयं वैश्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः हरिः ॐ स्वस्ति न इन्द्रो वृधश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ पायः पृथिव्यां पाय ओषधीषु पायो दिव्यन्तरिक्षे पायोधाः पायस्वतिः प्रदिशः सन्तु मह्यम् ॐ विष्णोरराटमसि विष्णोः स्नप्त्रेस्तो विष्णोः स्यूरस्य विष्णोर्ध्रुवोऽसि वैष्णवमस्य विष्णवे त्वाम् એક સામાન્ય નાગરિકની શું ફરજ છે? બધું પોલીસ કરશે, બધું આર્મી કરશે? 100 વીઘાનું ખેતર હોય તો પણ ખેડવાનું ચાલુ ક્યાંથી કરાય? જ્યાં આપણા પગ હોય ત્યાંથી. તો એક ભવાઈના માધ્યમથી
આપણે આપણી આ જવાબદારીની સભાનતા કેળવીએ તો માણીએ ભવાઈ કામ કરો ભાઈ કામ. રાષ્ટ્રાય સ્વાહા ઇદં રાષ્ટ્રાય નમઃ. એ નાનાને નાના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર, જાડાને જાડા નમસ્કાર, પાતળાને પાતળા નમસ્કાર, નાના નાના બાળકોને નાના નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આ રંગલો ક્યાં ગયો? આ મોંઘી ઘડિયાળ, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ, મોબાઈલમાં ઘડિયાળ, પણ આ મોડા આવવાની આદત એ જતી નથી. ટેકનોલોજી તો પરદેશથી લાવ્યા, આ સાયકોલોજી ક્યાંથી લાવશો? હાલ હાલ હવે મોડું થાય છે. હે દુંદાળો દુઃખ ભંજનો ને સદાય બાળાવેશ, હે દુંદાળો દુઃખ ભંજનો ને સદાય બાળાવેશ. હે પ્રથમ પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ, હે ગૌરી પુત્ર ગણેશ. હે ચાચરવાળી અંબા માને કરો યાદ, હે ચાચરવાળી અંબા માને કરો યાદ. રાષ્ટ્રહિતે કામ કરીએ સદાય કરો સહાય, માણી સદાય કરો સહાય. બાર અમે નાના તોય વાતમાં છે દમ, બાર અમે નાના તોય વાતમાં છે દમ. એ ભૂંગળ બોલે ધોંધો તો ને તબલા બોલે ધમ. તા થૈયા થૈયા તા થઈ, હે તા થૈયા થૈયા તા થઈ. અલ્યા રંગલા, તને પેલું દૂર દૂર સોનેરી સોનેરી દેખાય છે? ક્યાં? પેલું દૂર સોનેરી. ના, મને તો કાંઈ નથી દેખાતું. ન દેખાય, ન જ દેખાય. છાણના કીડાને ફૂલની સુગંધ ન આવે. જેના નાકમાં જ છાણ ભર્યું હોય એને ફૂલની સુગંધ ન આવે. નાક પર ભોગવાદ અને મૂડીવાદનું છાણ ચોંટ્યું છે. તમને રાષ્ટ્ર કે સંસ્કૃતિ ન દેખાય, પૈસો જ દેખાય, પૈસો. અરે રંગલી, કંઈક સમજાય એવું તો બોલ. તારી વાતમાં આ ગૂઢાર્થ બહુ હોય પાછો. ઓ રંગલા, ચારે બાજુ ભારતનો ડંકો વાગે છે. વેપારમાં ભારત આગળ, શસ્ત્રોમાં આગળ. હવે દુનિયાને યોગ સમજાવવા માંડ્યો. કોરોના પછી આયુર્વેદ સમજાવવા માંડ્યો. પરદેશના લોકો તો ઠીક, આપણા દેશના લોકો આપણા શાસ્ત્રોમાં રસ લેવા માંડ્યા. ઓય રંગલી, કંઈક ઊંધું ના બોલી. પરદેશના લોકો તો ઠીક, આપણા દેશના લોકો આપણા શાસ્ત્રોમાં રસ લેવા માંડ્યા. એને બદલે આપણા દેશના લોકો તો ઠીક, પણ પરદેશના લોકો પણ આપણા શાસ્ત્રોમાં રસ લેવા માંડ્યા. એમ ન બોલવું જોઈએ. ના ના રંગલા, એ જ તો ટ્રેજેડી છે. એ ભૂરિયાઓના એઠવાડ ખાવાની આદત પડી છે ને. એ કોટ પેન્ટ ટાઈ વાળા જે કહે તે ફાઇનલ. ભૂરિયાઓ યોગ કરતા થયા તો ઉપડ્યા ચટ્ટાઈ લઈને યોગા કરવા, યોગા. બાકી વાસ્તવિક સ્થિતિ શું છે એ તને બતાવ. ચાલ મારી સાથે. जिंदगी अनानी छे पूरी वसूल कर, दुनिया ने छोड़ीने तू पोतानी चिंता कर. थोड़ी घणी बुद्धि बाकी रही होय अगर, आ सलाह मन मारी विचार्या वगर. जलसा कर बापू जलसा कर, जाए बधा तेल लेवा जलसा कर. जलसा कर बापू जलसा कर, जाए बधा तेल लेवा जलसा कर. ઓય ઓય, શાના જલસા છે તમને?
તમારે શું બનવું છે? અમારે સિવિલ સર્વિસની પરીક્ષા આપવી છે. દરરોજના 12-14 કલાક વાંચવાની તૈયારી છે. 12-14 કલાક? આઝાદ ભારતની પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા? ખબર નહીં. રાજ્યસભામાં સભાપતિ કોણ હોય? કોને ખબર? ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે? જેટલી હોય એટલી. મારે શું? આવી વાતો ખબર નથી તો ધૂળ જલસા કર બાપુ જલસા. તારા જીવનનો આદર્શ કોણ? સલમાન ખાન. તમે આપણા રાષ્ટ્ર માટે શું કર્યું અને શું કરવાનો પ્લાન છે તમારો? ઊંધું પૂછ્યું બોન. આ દેશે અમારા માટે શું કર્યું એ કહો પહેલા. નોકરી ધંધાનું કરો કંઈક પહેલા. દેશ માટે કઈ અમારે કરવાનું છે તો આર્મી શા માટે છે? કેમ? આઝાદીની ચળવળ ચાલે છે કે લડવા જઈએ? દેશ માટે કંઈ કરવાનું આવે તો શહીદો અને સૈનિકો જ શા માટે યાદ આવે છે? કોમન મેનની કોઈ જવાબદારી નથી. એને તો 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ ન હોય તો ઊભા પણ નથી રહેવું. બધું જ પોલીસ કરશે, આર્મી કરશે. હે સપના ઈ મોટા જુએ ને કરે ન કોઈએ કામ. હે સપના ઈ મોટા જુએ ને કરે ન કોઈએ કામ. વિના જીવન જીવે એ પશુનું બીજું નામ. એ પશુનું બીજું નામ. રામકૃષ્ણને ભૂલી બેઠા શિવાજી રાવના યાદ. રામકૃષ્ણને ભૂલી બેઠા શિવાજી રાવના યાદ. આ કોમ્પ્લાન કોઈ સમજે નહીં એને સંસ્કૃતિ પાડે સાથ. એને સંસ્કૃતિ પાડે સાથ. તાથી આથી તાથી હે તાથી આથી તાથી. ગઈ તારું ગતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. હું તો અમૂલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ. બસ કરો બસ. આ બજારનું નમકવાળું જર્સી ગાયનું માખણ ખવડાવજો તમારા ઘરે નોબિતા છે ને એને. અમારો કાનુડો આવા કચરા ન ખાય. એ તો દેશી ગાયનું અને ઘરનું માખણ ખાય. જશોદા માતાએ જાતે વલોવેલું. જશોદા માતા પેલી સ્વીગી વાળી અને ઝોમેટો વાળી માતાનું નહીં હો. આ શું ગાતા હતા? ભજન હા ભજન. આ ક્યાંથી લાવે છે નવા નવા ગીતડા? નરસિંહના, મીરાના, બ્રહ્માનંદ સ્વામીના ભજનો ખૂટી પડ્યા છે કે આવા જોડકણા ઘડવા પડે છે? આ જ તો ધર્મ છે અને આજકાલના તમે ધર્મનો વિરોધ કરો છો. તમારા ઘરે શ્રીમદ ભાગવત કે રામાયણનું વાંચન થાય છે? અમારા ઘરમાં ભાગવત સદ નહીં તો ચમનું વાંચીએ. બેન, 5 ઉપનિષદના નામ કહો. એવું કઈ ભણવામાં નહોતું આવતું અને મારી માએ પણ નહીં શીખવાડ્યું. 4 વેદ છે એમાંથી એકે વેદના પૂઠાના પણ દર્શન કર્યા છે? ના. એ ખોડિયારનું ખોટું નહીં ને ખોટાની ખોડિયાર નહીં. નથી પ્રાચીન ભજન ગાવા, નથી ભાગવત વાંચવું, વેદના તો દર્શન પણ નથી કર્યા. આ મનોરંજન થાય એવા જોડકણા ગાઈને એને ધર્મનું નામ આપવું છે? ડંબાડંબર દેખાડાએ ખેલું કર્યું છે ગામ. ડંબાડંબર દેખાડાએ ખેલું કર્યું છે ગામ. જ્ઞાનમૂર્તિનું નામ નહીં ને મનોરંજનનું કામ. નદીઓમાં ગંદકી કરી નાખ્યા પૂજાપા ફૂલ. નદીઓમાં ગંદકી કરી નાખ્યા પૂજાપા ફૂલ. એમ સાંભળો રાજી થઈને કરશો ના એ ભૂલ. કરશો ના એ ભૂલ. તાતિયા તિયા તાતી હે તાતિયા તિયા તાતી. ઓહો હો ક્યાં હાલ્યા? પિકનિક. આજે અમારા બધા મિત્રોની પિકનિક નું પ્લાન કર્યું છે વિથ ફેમિલી. આ
આજે તો ચૂંટણી છે ને, મતદાન કરવા નથી જવાનું? મતદાન તો આખું ગામ કરશે. અમે 2-4 જણ નહીં કરીએ તો એમાં શું ખાટું મોડું થઈ જવાનું? આજ તો છે આપણી નબળાઈ. બધાને એમ છે કે બધા દૂધ નાખે છે અને હું પાણી નાખું તો કોને ખબર પડશે? અને આમ બિરબલનો હોજ ખાલી પાણીથી ભરાઈ જાય છે. અમને અમારી ફરજ બહુ સારી રીતે ખબર છે. અમને ભણાવશો નહીં. તમે તમારા બાળકોને ક્યારે વાર્તા કહો છો? ડેઈલી યુટ્યુબ પર ચાલુ કરી આપું છું. એના વિના મારા હારા કોળીઓ મોઢામાં ગાલતા નહીં. એમ નહીં, માતૃમુખેન વાર્તા કથનમ. ઠીક છે, શું ચાલુ કરી આપો છો યુટ્યુબ પર? ટોમ એન્ડ જેરી, ડોરેમોન, સિનચેન, પોકેમોન. એ જ તો પ્રશ્ન છે. જે દેશમાં ભીમ, અર્જુન, કાનુડો, હનુમાન જેવા પાત્રો થયા, ત્યાં આ ડોરેમોન, નોબિતા, શિનચેન જેવા પાત્રો બાળકોના પ્રિય થયા કઈ રીતે? કૃપા વહી પે અટકી હે. નાનપણમાં આવા પાત્રો અને મોટા થઈને સલમાન, શાહરુખ અને માઇકલ જેક્સન. આમાં રાષ્ટ્રભાવનાની શું અપેક્ષા રાખવાની? ભાઈ, શાહજહાંના પિતાનું નામ શું? જહાંગીર. રાણા પ્રતાપના પિતાનું નામ શું? એ ખબર નથી, એ ભણવામાં નથી આવ્યું. બેન, તારક મહેતાની સિરિયલમાં જેઠો આવે છે ને, એ જેઠાના સાળાનું નામ શું? સુંદર. ભાઈ, એ ભણવામાં આવ્યું હતું? વડીલ, તમે રાષ્ટ્ર માટે શું કરો છો કે શું કરી શકો? આબ ફાટ્યું છે આ દેશમાં, આબ. એમાં થીગડા મારવાનો કોઈ ફાયદો નથી. દેશ એટલી ખરાબ સ્થિતિમાં છે કે શું કરવું અને શું ન કરવું એ ખબર ન પડે. 100 વીઘાનું ખેતર હોય ને તો પણ ખેડવાનું ચાલુ ક્યાંથી કરાય? જ્યાં પોતાના પગ હોય ત્યાંથી, જ્યાં ઊભા છો ત્યાંથી. આ પાનની પિચકારી મારવાનું બંધ કરશો અને પોતાનું આંગણું ચોખ્ખું રાખશો તો પણ દેશની સેવા જ છે. પાણીનો બગાડ બંધ કરો, કચરાનો યોગ્ય નિકાલ. પાણીનો બગાડ બંધ કરો, કચરાનો યોગ્ય નિકાલ. વ્યસનને ટાળવા હલો કરશે ધ્યાન. કામ ચોરીએ દાટ વાળ્યો છૂપો ભ્રષ્ટાચાર. કામ ચોરીએ દાટ વાળ્યો છૂપો ભ્રષ્ટાચાર. નીતિની કમાણી કરો, સાચવો ભૂલાચાર. ભાઈ, સાચવો ભૂલાચાર. તાથૈયા થૈયા તાથૈ. હે રમલા, જોયા ને ચિત્રો? યુવાન હોય કે વડીલ, કોઈને રાષ્ટ્રનો વિચાર આવતો નથી. આ બધા ભોગવાદી થયા છે. એમના નાકમાં સ્વાર્થનું એટલું છાણ ભરાયું છે કે એમને રાષ્ટ્રવાદની સુગંધ આવે એમ જ નથી. અને દેશ સેવા તો જાણે કે સૈનિકનું જ કામ. તે ત્યાં બરાબર કહ્યું હો, કે જ્યાં ઊભા છીએ ત્યાં જ કામ ચાલુ કરવું જોઈએ. આંગણમાં કચરો નાખી અને કહે કે આપણા દેશમાં ગંદકી બહુ છે હો. પોતે દાખલો કાઢવા 100 રૂપિયા અધિકારીને આપે અને પછી કહે કે આપણા દેશમાં ભ્રષ્ટાચાર બહુ છે હો. ઋષિઓએ આવી ભવ્ય પરંપરા આપી. શહીદોએ આટલો સુંદર આઝાદ દેશ આપ્યો તો મેં શું કર્યું? દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? દેશ તો બરબાદ થતા રહી ગયો, તે શું કર્યું? કામ કરો ભાઈ, કામ કરો, દેશ હિતના કામ. કામ કરો ભાઈ, કામ કરો, દેશ હિતના કામ. ગુણની પ્રગતિ થાય ને રાજી થશે રામ. નીતિથી કામને ઉજળા રાખો શીલ. નીતિથી કામને ઉજળા રાખો શીલ. છીએ રાષ્ટ્રના ઘડવૈયા તો કરશો ના કોઈ ઢીલ. ભાઈ, કરશો ના કોઈ ઢીલ. તાથૈયા થૈયા
देश की माटी तपोभूमि हर ग्राम है। चंदन है इस देश की माटी, हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है। जहाँ सिंह बन गए खिलौने, गाय जहाँ माँ प्यारी है। जहाँ सवेरा शंख बजाता, लोरी गाती शाम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। हर शरीर जहाँ कर्ण से भाग्य बदलता, श्रम निष्ठा कल्याणी है। जहाँ कर्म से भाग्य बदलता, श्रम निष्ठा कल्याणी है। त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है। ज्ञान जहाँ का गंगा जल सा निर्मल है, अविराम है। ज्ञान जहाँ का गंगा जल सा निर्मल है, अविराम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। जिसके सैनिक समर भूमि में गाया करते गीता है। जिसके सैनिक समर भूमि में गाया करते गीता है। जहाँ खेत में हल के नीचे खेला करती सीता है। जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी तपोभूमि हर ग्राम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। એક ભગવાનનો એક બાકી છે. સંસ્કૃતિનું કામ કરનાર લોકો સ્વ
સ્વાર્થ અને સ્વકેન્દ્રિતાથી પર રહેવું પડે. સંગર્ષધમ સંવર્ધમ સંયોગ મનાંસી જાનતમ દેવા ભાદૈ યથા પૂર્વે संजाना उपासते. मेरे सुर मेरा तुम्हारा तो सुर बने हमारा. तो બધા એક સુરે બોલીએ. બોલીશું બધા એક સુરે બોલીએ. રાષ્ટ્રાય સ્વાહા. ભગવાનના નાતો એક नृत्य रजू करशो. मेरे सुर मेरा तुम्हारा तो सुर बने हमारा. મારે આભાર દર્શન કરવાનું છે. કરેલો પ્રેમ અને કરેલો ઉપકાર તે ન ભૂલવો એ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા
એ દાદાજીએ આપેલો સંસ્કાર છે અને દાદાજીના સંસ્કાર એ મારી ઘરથી છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કૃતજ્ઞ નાસ્તિ નિષ્કૃતિ, કૃતજ્ઞ થાય એના માટે પ્રાયશ્ચિત કરનાર હોય. આ એક આપણો કાર્યક્રમ થયો, જેમ એક માળામાં નાના નાના મણકા હોય, અલગ અલગ રંગના મણકા હોય, અલગ અલગ કદના મણકા હોય, તેમાં કાર્યક્રમ સંપન્ન થયો. તેમાં જેટલા પણ પ્રયત્નો થયા, તેમાં જેટલા પણ લોકો સહભાગી થયા, તે બધાને મારા તરફથી ધરોડી વતી ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ આપણા મુખ્ય મહેમાન શ્રીમતી ઇન્દુમતીબેન કાકુદાએ તેમનો ખૂબ ખૂબ આભાર. તે સમય કાઢીને આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા. તેમની ઉપસ્થિતિ એ આપણા માટે એક અભિનંદન છે. તે ઉપરાંત મેહુલભાઈ તથા મસ્કરી પરિવાર સતત પગલે પગલે અમારી સાથે રહેવા બદલ, અમારા સપોર્ટ કરીને રહેવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત દરવાડીના શિક્ષકો, આ કાર્યક્રમની સફળતાનો સૌથી મોટો શ્રેય તેમને જાય છે. આ કાર્યક્રમના વિચારને, આ કાર્યક્રમનું સ્વરૂપ આપવામાં તેનો મોટો ભાગ છે. એક વૈચારિક આયોજન હોય, બૌદ્ધિક કાર્ય હોય, શારીરિક કામ કરવાનું હોય, પોતાનો સમય આપવાનો હોય, તેમાં નિસ્વાર્થ અને અર્થાત કામ કરો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત આ કાર્યક્રમમાં ભાગ લેનાર માતા પિતા, તેમનો આજે કૃતિઓમાં જે લોકો જોડાયા તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત આટલા દિવસમાં જે આ કાર્યક્રમ આપણે જોયો તેની પાછળ ઘણી મોટી તૈયારી રહેલી છે. તે તૈયારીમાં સહભાગી થનાર માતા પિતા પ્રેક્ટિસમાં, તૈયારીમાં, ખરીદીમાં, પ્રેક્ટિસ માટે પોતાના ઘરે સ્થાન આપવાનું જે માતા પિતા સહભાગી થયા તે બધાનો ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત આજે ઉપસ્થિત માતા પિતા તથા આમંત્રિત મહેમાનો બધાનો તેની ઉપસ્થિતિ આપીને આ કાર્યક્રમમાં રંગ પૂરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અંતે ધરોવાડીની સ્થાપના, ધરોવાડીનું સંચાલન અને આજના કાર્યક્રમમાં જે કંઈ પણ આનો પ્રયત્ન કર્યો હોય તે બધાનો ધરોવાડી વતી મારા તરફથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બીજી મે 2014 અખાત્રીજના દિવસે ધરોવાડીની સ્થાપના થઈ અને ગઈકાલે ધરોવાડીને 10 વર્ષ પૂર્ણ થયા અને આજે ધરોવાડીને 11મા વર્ષમાં પ્રવેશ કર્યો. આજ સુધી ધરોવાડીમાં જે પણ પ્રયત્નો, જે પણ લોકો સહભાગી થયા તે બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણે 3 શ્લોકોનું પારાયણ કરીને આ કાર્યક્રમ સંપન્ન કર્યો. યદક્ષરં પરભ્રષ્ટં માત્રાહીનં ચ યદ્ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ નારાયણો નમોસ્તુતે. આવાહનં ન જાનામિ વિસર્જનં પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર. યત્પૂરિतं મયા દેવ પરિપૂર્ણતદાસ્તુ મે. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વરાવા કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ.